આપણે અધિક માસના દાન અને મહાત્મ્ય વિશે વાત કરીએ છીએ તો વદ છઠથી વદ દસમ સુધીનું દાન અને એનું મહાત્મ્ય જોઈએ તો છઠના દિવસના વ્રતને પ્રાપ્તિ વ્રત કહેવામાં આવે છે અને તે દિવસે દૂધનું દાન કરવું અને બાળકોને દૂધ પીવડાવવું તો જેથી સ્ત્રીઓ અખોવન રહે છે એવું મહાત્મ્ય છે. પછી સાતમા દિવસના વ્રતને સુમતિ વ્રત કહેવામાં આવે છે અને આ દિવસે લાકડાનું દાન કરવું એવું કહેવામાં આવ્યું છે અને શક્તિ હોય તો ઘી સાથે લાકડાનું દાન કરવું. તો આનાથી યમ માર્ગ પ્રકાશિત થાય છે અને જીવોને પરલોકના માર્ગે દુઃખ પડતું નથી. પછી આઠમના દિવસે જોઈએ તો આઠમના દિવસના વ્રતને આમ વ્રત કહેવાય છે. આ વ્રત આપણને આ આઠમ માટે છે અને પુરુષોત્તમ માસની આઠમ જે જન્માષ્ટમી જેવી પ્રભાવશાળી છે તેથી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી અને પુરુષોત્તમ પુરાણ કથા કહેનારનું અને પુરાણીનું પૂજન કરવું અને એમને વસ્ત્રનું દાન કરવું જેથી શીલભંગના દોષ અને એના લાગેલ પાપમાંથી મુક્તિ મળે છે અને મનુષ્ય આ પાપમાંથી છૂટી જાય છે. શાસ્ત્રો કહે છે કે ભગવાન આ દિવસે આવરણ રહિત જન્મે છે પછી વસ્ત્ર ધારણ કરે છે તેથી વસ્ત્રદાન આ દિવસે ઉત્તમ ગણાય છે. પછી નોમના દિવસે જે વ્રત છે એને વૈશ્વાનર વ્રત કહેવાય છે અને તે દિવસે ખીર ખાઈને રહેવું અને ખીરની આહુતિ આપવી. આનાથી પ્રજા સુંદર અને જ્ઞાની થાય છે, ધર્મમાં રુચિવાળા થાય છે અને સંતાનો કુળ દીપાવે છે તેવી વેદવિધિ છે. અને દસમના દિવસનું જોઈએ તો દસમના દિવસને દેવી વ્રત કહેવાય છે. એકવાર ભોજન કરવું અને રાત્રે ગૌરી મંદિરે દીવો પ્રગટાવવો, ઋતુના ફળનું નૈવેદ્ય ધરવું અને પ્રાર્થના કરવી. તો આ વખતે આપણે ઋતુના ફળમાં જોઈએ તો અત્યારે કેરીની સિઝન છે તો આપણે આંબાનું દાન કરી શકીએ અને વ્રતની પૂર્ણતા માટે કંકુ, ચોખા, ફૂલ, સોપારી, એલચી સહિત બધું કપૂર વગેરે પૂજાપાનું દાન કરવું અને આનાથી પૂજા કરવી. આમ કરનારને પુત્ર, પતિ, ધન, ધાન્ય, આરોગ્ય, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને લાંબુ આયુષ્ય ભોગવી ભગવાનના ધામમાં જવાય છે. તો આ અધિક મહિનાના છઠથી વદ દસમ સુધીનું દાન અને મહાત્મ્ય છે.